આજે હું વાત કરવાનો છું મારા બિટ્ટુ માસીની. એમ તો બહુ નાના મોટે બોલા નહીં, પણ મારા બિટ્ટુ માસી માટે બોલ્યા બી નહીં રહેવાય બી નહીં. એ બિટ્ટુ માસી, તમે દીક્ષા લઈ લેશો પછી મારે તમારા બિટ્ટુ માસી નામથી બી નહીં બોલાવાય, પછી મારે તમારા ખોરામાં બી નહીં સુવાય. શું તમને મારી યાદ નહીં આવે? તમે મને ભૂલી જશો? પછી હું નાનીના ઘરે જઈશ, મને આઈસ્ક્રીમ કોણ ખવડાવશે, નવી નવી ગેમ્સ કોણ રમાડશે, બહાર કોણ ફરવા લઈ જશે? બિટ્ટુ માસી, તમે દીક્ષા લઈ લેશો પછી તમે કેટલા બદલાઈ જશો? તમે સવારે 4 વાગે ઉઠીને પ્રતિક્રમણ કરતા હશો અને અમે ગામડામાં રજાઈ ઓઢીને ઊંઘતા હશું. તમે સ્વાધ્યાય કરતા હશો અને અમે મોબાઈલમાં ટાઈમ પાસ કરતા હશું. તમે દરરોજ એકાશ્રુને આંબેલ કરીને કર્મ ખપાવતા હશો અને અમે ખાધરાઓની જેમ ચાઇનીઝ, પિઝા, આઈસ્ક્રીમ ખાઈને કર્મ બાંધતા હશું. તમે 10 20 માળ ચડતા હશો અને બધા ગોચરી કપડાવતા હશો. તમે દેવગુરુની ભક્તિ કરીને મોક્ષમાં જશો અને અમે પાપ કરીને સંસારમાં રખડતા હશું. બિટ્ટુ માસી, મારે બી દીક્ષા લેવી છે. તું મને ભાવ કરાવશે ને? તું મને મોક્ષમાં સાથે લઈ જશે ને? પ્રોમિસ છે. I always ask my Bittu Masi that are so beautiful. Then why you taking Diksha? Then she replied me, I want to be beautiful from inner side, not only outer side. Masi, after Diksha, inner plus outer both makes very beautiful. All the best. I love